વિચારીને ચાખીને બોલો. ખબર તો હવે પડી ગઈ ને કે કયા શબ્દો મીઠા ને કયા કડવા, એટલી તો ખબર પડી ગઈ કે નથી પડી હજી? કે કદાચ જે છૂટતું હોય આજ ના કીધું, આ કણબીની જાત આવી એ શબ્દ ખરાબ કહેવાય. એ જ તો પરિવારમાં કુળમાં હું જન્મી હોઉં એ શબ્દ બોલતી હોય તો મને જ મારી પોતની વેલ્યુ નથી, તો ભગવાન શું વેલ્યુ આપણી કરશે? નરસિંહ મીરા એક એક શ્વાસ પરમાત્માને હોંપ્યા હતા, ત્યાં જેના કામ કરવા આવ્યા એમને નથી આવ્યા. આપણે એક શ્વાસ એ પરમાત્માને નથી આપ્યો, હજી આપ્યો. આજે બોલી રહ્યા વાણીથી ધન્યવાદ, આભાર કે તમે અમારા જીવનમાં આવ્યા, એ હું તમને સમર્પિત હું, સ્વીકાર ભાવે. એ હૃદયમાં નથી હજી આપ્યો, હૃદયનું કરવા માટે જ અહીંયા બેઠાઈને આપણે સ્વીકારતી જ રહ્યા કે આજ બધામાં પરમાત્મા નથી દેખાતા. નથી દેખાતા? દેખાડા પેલા તો પોતાનામાં દેખાશે, પછી બધામાં જ દેખાશે. દેખાશે? બહુ સમય આપણે બગાડી નાખી રહ્યા. એમ કે સમય છે, આજે બોલી રહ્યા સમય છે પણ આળસ છે. બસ સમય છે, આજ બધા કને સમય પણ આળસ કેટલું મેં છે ને. આજ હમણાં ફોન આવે ને, હાલ શું બજારમાં, તો બજારમાં જઈને અડધો કલાક ખુરશીમાં બેસીને વાતું એ કરશું, એમાં આળસ જે આપણે 1% એ નથી છે. આજ એક એક શબ્દો પકડજો, એક એક શબ્દમાં આપણું બધું છૂટેલું, પેલથી છૂટેલું હે. એક એક શબ્દ સાચી વાત કે વોકિંગ કરવા જઈ, એક્ઝામ્પલ કે રોજ બજારનું કામ ના હોય, હાલવા જઈ પણ થોડીક વાર વિહામ હોય નીચે ખાઈ વાતું કરવા, ઘરે જઈ તો બધાનું હે થાક ખાઈ લઈ તો ઘરે. આ થાક ખાવો છે ન હોય, હાલવા કાં જઈ રહ્યા, થાક ઉતારવા થાક ઉતારવા જ જઈ રહ્યા ને. શરીર આપણે બેઠા બેઠા આળસ થઈ ગયા, આળસ્ય હટાવવા માટે જ વોકિંગ જઈ રહ્યા ને, તો પછી શેનો થાક લાગે આપણે? પણ શું આ કોણ લુલી એને શું ભાઈ વાતું કરવા બહુ ગમે ને, એટલે થોડીક વાર બેસી જાય. બહન આ સમય છે પણ આળસ બહુ હોય બધામાં. 24 કલાકે આપણી કને 24 કલાકમાં કેટલા આપણે પોતાની માટે આપ્યા, પોતા સ્વ માટે. એકલા વોકિંગ કરવા જઈને એ સ્વ માટે આપેલો સમય એ સમજી જવાનો. સાથે બીજું વ્યક્તિ હોય તો આપણું મોઢું બંધ રહે, મોઢું બંધ રાખવું હોય તો બીજાને તેડી જાય, તેડી જાય ના તેડી જાય. બસ આ રોજનું રોજિંદું આવું આપણું કાર્ય છૂટી જાય બધાના, તમારા અમારા બધાના. પરમાત્મા કેટલું મસ્ત જીવન આપ્યું, કેટલું મસ્ત કેટલું સુખ આપેલું. ખાવા પીવા મોજ કરો, એમાં વળી અંગળી ઓમ થઈ જાય, હાથ ઓમ થઈ જાય. આપણે જે મળ્યું હોય એ માણવાનું હોય, ઋણ પૂરું કરવા માટે આપણે આવ્યા, જીવન જીવવાનું હોય. આજે સંતો મોટી વ્યાખ્યા એમ કે આપણે પરમાત્માનું ભજન કરવા માટે આ મનુષ્ય દેહ મળ્યો હોય. પણ આપણા જેવા મૂર્ખામાં દઈ દે કે 24 કલાક ના દે, એટલે આપણે એક એક મિનિટ તું દે એમ કરતા કરતા આખું એવું બનાવી દેશે, શીખવાડેલા. દેવાનું તો પૂરું હે, પણ પેલું તેમ કહેશે તું એકવાર આનંદ કર, મોજ કર, તને પરમાત્મા આપ્યું હોય એ કરાવશે મોજની, મોજમાંથી છોડાવશે એ આપને નહીં છોડાવે. આપણો એક એક શ્વાસ તો પરમાત્માને નહીં અપાય, પણ થોડાક આપી 10 મિનિટ 5 મિનિટના નવી માં ના કરવી હોય એમની માટે એટલે જેને જે પ્રમાણે હોય એના માટે. અહીંયા આવીને ઘણા સારું જીવન જીતે શીખી ગયા, શીખ્યા એમની સાથે છે એમને પણ શીખવાડ્યું છે. પણ હવે એનાથી આગળનું એટલે પૂછ્યું કે આ પાઠે હવે લેવાય, જીવન જીવતે તો આવડી ગયું. બસ એક આ લુલીબાની યાદ રાખવાની કે ક્યાં એનો ઉપયોગ કરવો હોય તો આપણે એકે હાડકા નહીં ભાંગે, શરીરનો એકે ભાગ દુખશે નહીં. પણ એને જ બગાડ્યું હોય ને, આપણું જીવન કેને બગાડ્યું? એને બગાડ્યું તો હવે ખબર પડી ગઈ કે કેને બગાડ્યું, એટલાની ખબર નથી. હવે ખબર પડી ગઈ તો બસ એને આપણે ક્યાં રાખી?
પાછી અંદર પૂરેલી છે તોય બારે કાઢી પડે હે ને અંદર હાચવેલી છે હે હાચવેલી હે આજે ઘડો હે ને બે માટીનો ઘડો એ ઘડનાર કુંભાર ખોવાઈ ગયો હોય સદીઓથી આપણે ગોતી રહ્યા મળતો નથી મળે તો કહેજો તમે હે કે આ માટીનો ઘડનાર કુંભાર ખોવાઈ ગયો હોય તો પરમાત્માને પ્રાર્થના કરી કે આ કાચી માટીનો ઘડો એ ઘડો હોય એને ગોતેરો ક્યાંય મળે તો કહેજો હે હે પણ આપણે માણસો આવું બનાવી શકીએ તો ઠેકાણે છે બસ પણ આપણે કુંભાર મળતો નથી અંદરથી બહારથી એવી મીઠી ટકોર કરે ઠંડક આપે એવો આપણે મનુષ્ય જીવ એમને બનાવ્યો હોય આજે હે શીતળતા કેટલી શીતળતા છે કે અમારથી થાય ભૂલ નથી થતી એવું નથી તમે અમે સાથે ભણવા જ બેઠા હે નથી ભણવા બેઠા પણ જી આ બોલેની 52 ની 12 એના કને જવાબ હે બધા હે નથી સદીઓથી મૂર્તિ રે માટીનો ગળાને ગઢનાર કુંભાર હે મળ્યો હોવા છતાં અબોધ થઈને કરી રહ્યા હે જેને જોયો હોય તો કેરા હે કેટલી ચિંતા મસ્ત મળ્યો પરિવાર હે મળતા નથી બીજાને જીવવા નથી દેતા આજે જીવતા નથી ને જીવવાય નથી દેતા પરમાત્મા બધાના અલગ અલગ પરિવાર અલગ સ્વભાવ અલગ કર્મ તો બીજાના ઘરમાં ડોક્યા કરી હે કેટલા ડોક્યા બસ હવેની એમનો પૈસો એમનો પતિ વાપરે ભલે ને પણ તકલીફો આપને થાય હે કમાયા વાળો ઈ આપને એટલી સમજણ આપી દીધી તો પછી આ બધી વસ્તુમાં જવાનું આવે શું પહેર્યું ઓઢ્યું આવે નથી જીવતા ને નથી જીવવા દેતા છે માને તો મનાવી લેજે મારા વાલાને વઢીને દેજે હે એટલું તો કહેવાય વઢીને કહેવાય એટલો હક હે નથી તો કેમ નથી છોરાને ઘરવાળાને હાવને બધાને વઢી લઈ રહ્યા પણ જેને વઢવાનું હોય ને એને રહી ગયું એક વાર માને તો મનાવજે ના મને તો વઢજે કયું ગોકળ્યું આપણે બારીએ ગોકળ દેખાય બધું એવું છે મસ્ત મળ્યું હોય જીવન નથી મળ્યું નથી થતું મસ્ત જીવન મળ્યું હોય ને મસ્ત પરિવાર મળ્યો હોય મસ્ત ધર્મ મળ્યો હોય તો પછી આ શું જોઈએ આપણે કે શું છોડવાનું કીધું આપણે આપણા ગુરુએ શું છોડવાનું કીધું બસ જી આપણી અંદર કચરો હોય કીધું આકાશ તો ઈ નહીં પણ ઉપર વાદળ હે ઈ ઘોટા ક્યાંક મોટા ક્યાં નાનકડા બસ ઈ હટાવાના હે તો એક જ ભીતર હે સત્તા માલિક એક બોલી રહ્યો પણ મોની રહ્યો હે હજી ફોટા જોઈ તો અમારા ને તમારા હે જીવ સતલોકમાં ગયો તો પરમાત્મા એને વાસ ના દીધો એ પાછા એના ગુરુ કરે આવ્યા એ ગુરુદેવ મેં શું નથી કર્યું હું તો તમને સમર્પિત હતી હે તમે કીધું એ બધું મેં કર્યું સેવા કરી સ્મરણ કર્યું બધું કર્યું પણ તોય મને સતલોકમાં વાસ કેમ ના મળ્યો
શું મારા પ્રેમમાં, ભાવમાં, ભક્તિમાં શું કમી હતી તો ત્યાંથી મને પાછું આવવું પડ્યું. અને જવાબ શું હશે? બસ બસ મેં કર્યું. બસ તારો મેં નડ્યો તો. હજી આપણો મેં જોડેલો હોય, આપણે કોઈ જ નથી કર્યું. બરાબર થાયરું? હમણાં પૂછો તો આવા બીમાર હતું, થાતું તું કાંઈ? એ મેં કેમ ગયો? બસ આવી પરિસ્થિતિ, નાની મોટી બીમારી આપણાથી નથી, આપણે એક માધ્યમ બન્યા. મેં કર્યું એ નહીં, કરાવવાળા એ હતા. સારું કર્મ તો એ જ કરાવે, એ જ કરાવે ને. ખરાબ કરીને ત્યાં કોણ નથી કહેતા કે મેં કર્યું? ત્યાં જ નથી બોલાતું, ઢાંકી દઈને. બસ એ જ સ્વીકારવાનું હે.